જૂનાગઢના ભેંસાણ તાલુકાના ચૂડા સોરઠ ગામે સુપ્રસિદ્ધ મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે। મહાકાળી ગરબી મંડળ સેવા ટ્રસ્ટ દ્વારા 9 દિવસ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે અને ગામ દ્વારા ફૂલવાડી ધામને બગીચાને ખુલ્લું મુકાયું છે। ભેંસાણ તાલુકાના ચૂડા ગામે સુપ્રસિદ્ધ મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે। આ મંદિર આશરે 300 વર્ષ જૂનું છે અને અહીં 50 વર્ષથી ગામના તમામ જ્ઞાતિના લોકો સાથે મળીને જ્ઞાતિના જાતિના ભેદભાવ રાખ્યા વગર જ નવરાત્રિનું આયોજન કરતા હોય છે। નવરાત્રિ દરમિયાન 9 દિવસ માઈ ભક્તો દ્વારા માતાજીની પૂજા અર્ચના આરતી નવરાત્રિનો લાભો લે છે અને ગરબે ઝૂમે છે। નવરાત્રિના 9 દિવસ માતાજીના વાગા શણગાર બદલવામાં આવે છે અને માતાજીના સાક્ષાત્કારની અનુભૂતિ માઈ ભક્તોને થાય છે। માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે। સ્ટોરી રિપોર્ટ બાય કાસમ હોતી। મહાકાળી સેવા ટ્રસ્ટ ચૂડા સોરઠ તેમજ મહાકાળી ગરબી મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવેલ છે અને અહીંયા એક ભવ્ય ગાર્ડન બનાવવામાં આવેલ છે। એ ગાર્ડનની અંદર અમારા મહાકાળી ગરબી મંડળ તેમજ ટ્રસ્ટના તમામ સભ્યો છેલ્લા 1 વર્ષ દિવસથી તન મન ધનથી પૂરા સહયોગ અથાગ મહેનત કરી અને ભવ્ય ગાર્ડન બનાવવામાં આવેલ છે અને પ્રથમ નોરતા તારીખ 3/10/2024ના રોજ એ ગાર્ડનને ખુલ્લું મૂકવામાં આવવાનું છે। તો તમામ ધર્મપ્રેમી જનતાને ગાર્ડન નિહાળવા અને ફોટા સેશન કરવા માટે પધારવા મહાકાળી ગરબી મંડળના પ્રમુખ બકુલભાઈ દાદલ સૌને નિમંત્રિત કરી છે। તો સૌ ભક્તો આનો લાભ લેવા અને નવરાત્રિમાં 9 દિવસ નિહાળવા અને લાભ લેવા પધારવા હાર્દિક નિમંત્રણ છે। મહાકાળી મા